નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. અ દિયાથમાનો સમય છે. સાદી ને સરળ ભાષામાં કહું છું, દિયાથમાનો સમય છે અને અત્યારે આ સમયે ખેડૂતના ખેતરમાં ઊભી છું ને, તો સામાન્ય રીતે અત્યારે ઉનાળો છે, ઠંડો પવન હોય તો આપણે આનંદ થાય કે આટલા સરસ મજાના પવનમાં ખેડૂતના ખેતરે બેસીએ. પણ આજે આનંદ નથી થતો, આજે દુઃખ થાય છે. આટલા મસ્ત મોટા ખાડા જોઈ દુઃખ થાય છે. કેમેરામેનને વિનંતી કરું કે સર્વપ્રથમ આ ખાડો બતાવવામાં આવે. આ આટલો મોટો ખાડો, હવે તમને એવું લાગશે કે આ ખાડો, આને જોઈને એવું લાગે, સામાન્ય રીતે ખેડૂતની દીકરી છું ને એટલે મેં કૂવા ખોદાતા અને બધું જોયું છે, કૂવાનું ખોદકામ જોયું છે, એટલે એવું લાગશે તમને કે આ કંઈ કૂવાનું ખોદકામ હશે. અને કેટલું કેમેરામેન બતાવે કે કેટલું સરસ મજાનું એકદમ આછું દૂધિયા જેવું સરસ મજાનું બ્લુ જેવું પાણી ચોખ્ખું દેખાય છે. એટલા માટે, કારણ કે અહીંયા એટલો સિમેન્ટ પડ્યો છે અને એટલું ઊંડું ખોદકામ છે કે પાણીના સ્તર આવી ગયા છે. આ પાણી ભરેલું નથી, આ પાણી ભરેલું નથી, જમીનના સ્તરમાંથી નીકળેલું પાણી છે. જે ખેડૂત હશે ને સમજી જશે કે આપણે કોઈ પણ બોર કે કૂવા ગાળતા હોઈએ ત્યારે પાણીનું સ્તર આવી જાય. ક્યારે કે પાણીનું કોઈનું સ્તર 40 ફૂટે હોય, કોઈનું 50 ફૂટે હોય, કોઈના પાણીના સ્તર ખૂબ ઊંડા હોય તો 70-80 ફૂટ અથવા 90 ફૂટે પાણી આવતું હોય. આ મોરબીની જમીન છે અને જેતપર ગામમાં આ પાણીનું સ્તર આવી જાય ત્યાં સુધીના ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે ને. એક ખાડો નથી, આ એક ખાડો નથી, આ ખાડામાં કામ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા સિમેન્ટ વગેરે થઈ અને લોખંડનો એક પાઇપ લગાવી દેવામાં આવ્યો છે, ફરતા લોખંડના ખીલા લગાવવામાં આવ્યા છે. આ એક ખાડો છે. આવા બીજા 3 ખાડા છે. કેટલા? 3 ખાડા. ટોટલ આવા 4 ખાડા છે, ત્યારે એક પોલ ઊભો થશે. ટોટલ આવા 4 ખાડા હશે ત્યારે પોલ ઊભો થશે. અને પાછળ જે અહીંયા જમીનને ખૂંદવા માટે જે કર્મચારીઓ, અધિકારીઓ, અહીંયા કામ કરતા મજૂરો છે, એ પણ તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં બધા જ ટ્રેક્ટરો છે, મજૂરો છે, સામે રસ્તા ઉપર પોલીસ પ્રશાસનનું ધાડું તમને દેખાશે એ પણ છે. અને બાજુમાં ટ્રેક્ટર તમે જોઈ શકો છો. કેમેરામેનને કહું મને ફોલો કરે એટલે ખ્યાલ આવે. તમે જોઈ શકો છો કે અહીંયા એક ટ્રેક્ટરમાં થોડી વખત પહેલાં લાઈવમાં તમે જોયું હશે, આપ જોઈ શકો છો, આ છે ને એ પાણીની મોટર છે. આ પાણીની મોટર છે. તમે શું ભાષામાં, અલગ અલગ ભાષામાં શું કહેતા હો મને નથી ખ્યાલ, પણ અમારી દ્વારકાની ભાષામાં અમે એને પાણીની મોટર કહીએ. 12 ગાવે બોલી બદલાય એટલે તમારી ભાષામાં શું કહેતા હોય મને નથી ખબર. આ પાણીની મોટર છે અને આ પાઇપલાઇન છે, આ સીધી જ તમે જોઈ શકો છો ખાડામાં જાય છે. આ ખાડામાં જાય છે અને આ ખાડામાં કેટલુંય પાણી ભરેલું છે. પાણીનું સ્તર આવી ગયું છે, પાણીનું સ્તર આવી ગયું છે, એટલું સુધી ઊંડા આ ખાડા છે. આવા 4 ખાડા થાય ને ત્યારે એક પોલ બને છે. આશરે 500 મીટર જેટલી જમીન આમાં રોકાય છે. મને નથી ખ્યાલ, અંદાજ માપની ખ્યાલ નથી, એટલા માટે મેં અહીંયા જે કામ કરતા કર્મચારીઓ હતા એમને પૂછ્યું તો એનું કહેવું એમ છે કે બેન 500 મીટરથી વધારે એટલી આશરે જમીન રોકાય છે. હવે બીજી બાજુ તમને એક બીજું ઉદાહરણ આપી દઉં કે તમને એમ થશે કે બેન આ પોલ ઊભા થશે તો કઈ રીતે, તો કેમેરામેનને વિનંતી કરું કે સામે જે ઓલો પોલ દેખાય છે, બસ આવો એક પોલ બનશે. આ એના 4 પાયા છે. આ 4 ખાડા જે છે, મોટા મોટા 4 ખાડા, આ એના પાયા છે. અને આ 4 ખાડા ભેગા થઈ, એના 4 પાયા ભેગા થઈ અને એક પેલો દેખાય છે ને એવો એક પોલ બનશે. હવે આવા જેતપર ગામમાંથી 20 પોલ નીકળવાના છે. કેટલા? જેતપર ગામમાં 20 પોલ નીકળવાના છે. બીજી વસ્તુની વાત કરું તો આ ખેતર જેમાં આ પોલનું કામ ચાલી રહ્યું છે, સામે કેમેરામેનને દેખાડું કે જે એક નાનકડી એવી પ્લાસ્ટિકની પાઇપલાઇન દેખાય છે, ત્યાં થોડોક કપાસ વાવ્યો છે ખેડૂતોએ, ત્યાં થોડોક કપાસ વાવી દેવામાં આવ્યો છે. બાજુનું ખેતર બતાવવામાં આવે. મને એવું લાગે છે કે ત્યાં શિયાળુ પાકમાં કદાચ કંઈ રાયડો કે એવું વાવેલું હોય ને એવી એની સાઠીઓ, સુકાયેલી સાઠી મને શિયાળામાં હોય એવું દેખાય છે, બરાબર. તો એ હજી ખેડાણું નથી. કેમેરામેન હજી ઝૂમ કરીને એક ખેતર બતાવે, બાજુનું ખેતર છે કે જ્યાં તમને રાયડાની સાઠીઓ દેખાય છે. એ ખેતર હજી એ ખેડાણું નથી. હવે ખેડૂતને આ ખેતરમાં જવા દેવાની, ખેડૂતને પોતાના જ માલિકીના ખેતરમાં જવાની છૂટ નથી. આપ બધાય જાણો છો કે ઉનાળો પૂરો થવા આવ્યો છે. આપણે બધા આગાહી કરીએ છીએ કે 20 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ દેશે.
20 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ દેશે અને હજુ ખેડૂતોને ખેતરો પણ ખેડાણા નથી. તો ખેડૂતો ખેતરનું ખેડાણ ક્યારે કરશે? અને પાછળ પોલીસ પ્રશાસન તમે જોઈ શકો છો, પ્રોટેક્શન. અને અહીંયા આ ભાઈ જે છે એ તમે જોઉં છો કે રાત્રે પણ કામ એમને ચાલુ રાખવું છે, એટલે એલોજન ગોઠવે છે લાઇટ. એ લાઇટ ગોઠવી રહ્યા છે કે રાત્રે પણ કામ ચાલુ રહે. હવે તમે વિચાર કરો, એને એટલી ઉતાવળ છે. હવે મારો સીધો સવાલ કાંતિભાઈ અમૃત્યાને છે. મારો સીધો સવાલ કાંતિભાઈ અમૃત્યાને છે કે કાંતિભાઈ, તમે આજે જ, હું પણ હતી, મીડિયાવાળા બધા હતા, જેતપર ગામના લોકો પણ હાજર હતા, તમે એવું વાયદો આપ્યો છે કે 2-4 દિવસનો મને ટાઈમ આપો, ઘીના ટામમાં ઘી પડી જશે. આ તમારા શબ્દો હતા, બરાબર? તો હવે તમે સાંભળો કે અહીંયા તો રાત્રે પણ કામ થાય છે. તમારો નિર્ણય ક્યારે આવશે? આ કામ પૂરું થઈ જશે ત્યારે? અને તમારો નિર્ણય લ્યો એ ખેડૂતોના હિતમાં ન આવે તો આટલું કામ થઈ ગયું, એની નુકસાની કોણ આપશે? બીજું કે ખેડૂતની પોતાની માલિકીની જમીન છે, એને પોલ ખોડવા દેવા કે ન ખોડવા દેવા એની મરજીની વાત છે. તો પેલા ખેડૂતોને કેમ પૂછવામાં ના આવ્યું? અને આ બધું સર્વેનું કામ ક્યારે થઈ ગયું? અનેક સવાલો છે, અનેક સવાલો છે. અને આ વાતથી એક વાત તો સાબિત થઈ ગઈ છે કે જે આપણે લોકશાહીની વાતો કરીએ છીએ, હવે આમાં કમેન્ટ કરીને તમારે જણાવવાનું છે કે આમાં લોકશાહી ક્યાં છે, આમાં લોકશાહી છે ક્યાં? અને જે વાયદા થયા છે કે અમે 2-4 દિવસમાં મળીને અમે ચર્ચાઓ ચાલે છે ગાંધીનગર દિલ્હી સુધીની, નિર્ણય આવી જશે. ક્યારે નિર્ણય આવશે? જ્યારે આ પોલ બધા ઊભા થઈ જશે. કેમ કે આ લોકોને તો એટલી ઉતાવળ છે કે રાત્રે લાઇટો ગોઠવીને કામ કરે છે. પણ નિર્ણય ક્યારે આવશે? જનતા બહુ સમજદાર છે. ગુજરાતની જનતા ખૂબ ખૂબ સમજદાર છે. જનતાને કમેન્ટ કરીને જણાવવાનું છે કે આ બધું ષડયંત્ર કયો તો ષડયંત્ર, નાટક કયો તો નાટક, અને ખેડૂતોને ગુમરાહ કરવાની વાતો કયો તો ગુમરાહ કરવાની, કાયદેસર નિર્ણયની વાત કયો તો નિર્ણયની. પણ આ ચાલે છે શું? એ તમારે હવે કમેન્ટ કરીને જણાવવાનું છે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.